ચતુર કાગડો અને ક્રૂર સિંહ. એક ઘટાદાર જંગલ હતું. તે જંગલમાં ઘણા પ્રાણી સાથે રહેતા હતા. તેમાં એક કાગડો રહેતો હતો. તેનું નામ હતું ચતુર. ચતુર એકદમ બુદ્ધિશાળી અને હોશિયાર હતો. જંગલના બધા પ્રાણીઓ તેની સલાહ લેવા માટે આવતા. આ જંગલમાં એક ક્રૂર અને તાકાતવર સિંહ પણ રહેતો હતો. તેનું નામ હતું વીર. તે બધાને પોતાની તાકાતથી ડરાવી પોતાનું શાસન ચલાવતો. નાના કે મોટા બધા જ પ્રાણીઓ સિંહના ભયથી હંમેશા ગભરાતા. એક દિવસ સિંહે જંગલમાં એલાન કરાવ્યું કે હું આ જંગલનો સાચો રાજા છું, અને જો બધાએ અહીં રહેવું હોય તો બધા પ્રાણીઓએ રોજ એક પ્રાણી શિકાર માટે મારી પાસે મોકલવું જોઈએ, નહીં તો હું બધાને મારી નાખીશ. જંગલના પ્રાણીઓ ડરી ગયા. તેમને કોઈ રસ્તો ના મળ્યો, અને આખરે સિંહની શરત સ્વીકારવી પડી. દરરોજ એક પ્રાણી તેના શિકાર માટે મોકલવામાં આવતું. એવામાં એક દિવસ ચતુર કાગડો પ્રાણીઓ પાસે ગયો અને કહ્યું, શું તમે હંમેશા આ જ ગુલામીમાં જીવવા માંગો છો? હાથીએ કહ્યું, પણ અમે શું કરી શકીએ? સિંહ બહુ શક્તિશાળી છે. ચતુર કાગડાએ કહ્યું, બુદ્ધિ બળ કરતાં વધુ મહાન છે. જો તમારે રાજા સિંહથી છુટકારો મેળવવો હોય તો મારી વાત સાંભળો. ચતુર કાગડાએ એક યોજના બનાવી અને સહુ પ્રાણીઓને કહી સંભળાવી, જે સાંભળીને બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા. બીજા દિવસે શિકાર માટે એક નાના કાચબાને સિંહ પાસે મોકલ્યો. જ્યારે સિંહે તેને જોયો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું, આ તો બહુ નાનું છે, મારા માટે પૂરતું નથી. કાચબાએ સ્મિત કરીને કહ્યું, મહારાજ, જો તમે ખરેખર ભૂખ્યા છો તો હું તમને જંગલના સાચા ખજાના વિશે જણાવું. સિંહે કહ્યું, ખજાનો? કયો ખજાનો? કાચબાએ કહ્યું, મહારાજ, એક જૂની ગુફામાં એક ખૂબ જ તાકાતવર સિંહ રહે છે. જો તમે તેને હરાવી શકો તો તમે સમગ્ર જંગલના શક્તિશાળી રાજા બની શકશો. સિંહનો અહંકાર જાગી ઉઠ્યો અને કાચબાને કહ્યું, મારા સિવાય બીજો કોઈ આ જંગલનો રાજા નથી. ચાલ મને તેની પાસે લઈ જા. તે તરત જ કાચબાને સાથે લઈ ગુફા તરફ દોડ્યો અને અંદરના સિંહને લલકાર્યો અને ગુફાની અંદર પ્રવેશ કર્યો. પરંતુ તે ગુફાની અંદર પહોંચતા જ ચતુર કાગડો અને બીજા બધા પ્રાણીઓ એ મોટા પથ્થરો નાખી ગુફાનો પ્રવેશ બંધ કરી દીધો. સિંહ ગુફામાં ફસાઈ ગયો. તે અંદર બૂમો પાડતો રહ્યો, પણ બહાર નીકળી શક્યો નહીં. થોડા દિવસોમાં ભૂખે અને તરસે તે નબળો પડી ગયો. જંગલના પ્રાણીઓ આનંદમાં આવી ગયા. તેઓએ ચતુર કાગડાનો આભાર માન્યો અને કહ્યું, આજથી સુખ શાંતિ ફરીથી અમારા જંગલમાં રાજ કરશે. તો બાળમિત્રો, આ વાર્તાથી આપણને એ બોધ મળે છે કે તાકાત નહીં, પરંતુ બુદ્ધિ અને એકતા સૌથી મોટી શક્તિ છે. અમારી ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે, જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.